ડીસામાં કોમી એકતાના માહોલમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। ડીસામાં કોમી એકતાના માહોલમાં ઈદ ઉલ ફિત્ર એટલે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઈદગાહ ખાતે ઉપસ્થિત જનમેદનીને હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવાએ જણાવ્યું કે ગરીબ ગુરવાના હક અદા કરી મનમાંથી કીપટ દૂર કરી હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબે બતાવેલા ગુણો જીવનમાં ઉતરી એક અને નેક બની ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવાની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી, જ્યારે મોલા અલી મસ્જિદ ખાતે મૌલાના અહેમદ રઝા મદનીએ જણાવ્યું હતું કે ઈદ એક ખુશીનો તહેવાર છે। દરેકે પાડોશી તથા ગરીબોને રાજી કરી જિંદગીમાં નમાઝ કાયમ કરી સારા કાર્યો કરી ઈદની ઉજવણી કરવા જણાવ્યું। આ પ્રસંગે મૌલાના હાફિઝ અહેમદ રઝાની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી, જ્યારે બળપુરા મક્કા મસ્જિદ ખાતે મૌલાના સફીક સાહેબની ઇમામત હેઠળ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી, જ્યારે ટાટવાડી મસ્જિદ ખાતે હાફિઝ સફી ઉલ્લાહે જણાવ્યું કે ઈદની ખુશી પરિવારને સાથે રાખી કોમી એકતાના માહોલમાં ઈદની ઉજવણી કરવા જણાવ્યું। તેમની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી, જ્યારે રિસ્લા મસ્જિદ ખાતે મૌલાના અબ્દુલ હન્નાન મુનાવાડાની ઇમામત હેઠળ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે મૌલાના યાસીન સાહેબે જણાવ્યું કે જે ઈદનો પવિત્ર તહેવાર હિન્દુ મુસ્લિમને સાથે રાખી દરેકના હક અદા કરીને ઈદની ઉજવણી કરવા જણાવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી એકમેકને ઈદ મુબારકબાદી પાઠવી ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે સ્ટેશનવાડી મસ્જિદ ખાતે મૌલાના ઝુબેરની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ કબ્રસ્તાન જઈ પોતાના પૂર્વજનોને યાદ કરી દુઆઓ ગુજારી હતી। આ પ્રસંગે હિન્દુ ભાઈઓ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકબાદી પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।